શક્ટાસુર આવે છે. માં યશોદા ગોપીઓના માન સન્માનની અંદર પડી છે. ભગવાન ફળિયામાં ગાડાની નીચે પારણિયાની અંદર સૂતા છે. શક્ટાસુરે આવી અને સીધો ગાડામાં પ્રવેશ કર્યો. ગાડાની અંદર જ્યાં શક્ટાસુર પ્રવેશ કરે, ભગવાનને ખબર પડી ગઈ કનૈયાને કે મામાએ બીજું રમકડું મોકલ્યું છે. શક્ટાસુર જ્યાં ભગવાનને મારવા માટે જાય ને, એ જ વખતે ભગવાને પોતાનો જમણો ચરણ ઊંચો કર્યો, ગાડાને સ્પર્શ કરાવ્યો અને શક્ટાસુરનો એ જ ક્ષણે વધ થયો છે. એ શક્ટાસુરના વધની કથા બતાવી છે. પણ આ શક્ટાસુર કોણ છે? પૂર્વ જન્મમાં હિરણાક્ષનો દીકરો ઉત્કચ છે. પણ સજ્જનો કથા મને ને તમને અહીંયા એ ઉપદેશ કરે, જ્યારે આપણે સારું કામ કરીએ ત્યારે ભગવાનને ગાડાની નીચે નહીં પણ ગાડાની ઉપર રાખવાના છે. ભાગવતે સમાધિ ભાષાનો ગ્રંથ છે. ગાડું એટલે મારું તમારું સંસાર રૂપી ગાડું. એ સંસાર રૂપી ગાડાને જો નીચે રાખશો ને તો એ ગાડામાં રહેલું બધું ઢોળાઈ જશે. સંસાર રૂપી ગાડામાં આપણાથી એક ડગલું આગળ ભગવાનને રાખવાના અને એ સંસાર રૂપી ગાડાની દોરી છે ને ભગવાનને આપી દેવાની અને એને કહી દો કે હે પ્રભુ, હવે તું ભવસાગર પાર કરાવી દે તોય ભલે અને આ ભવસાગરમાં ડૂબાડી દે તોય ભલે, આ દોરી તારા હાથમાં આપી દઈએ છીએ. આપણા જીવન રથનો સારથી ભગવાન કૃષ્ણને બનાવવાનો છે. હે પ્રભુ, તમે છો મારા જીવન રથના સારથી. 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 જ્ઞાન ભક્તિ બે રથના પૈડા, જ્ઞાન ભક્તિ રે રથના પૈડા. ચલાવવાને હું સમર્થ ના, ચલાવવાને મનના ઘોડાઓ ના દોડે, મનના ઘોડા જ્યાં ત્યાં બેદરકારથી મારા જીવન રથના સારથી. કૃષ્ણ, તમે છો મારા જીવન રથના સારથી. હે હરિ, તમે છો મારા આ જીવન રથના સારથી. હરિ, તમે છો મારા જીવન રથના સારથી. સંસાર રૂપી ગાડાની જવાબદારી ભગવાન કૃષ્ણને અર્પણ કરીએ. ત્યાં